બૈરાન રામ રામ ને સીતારામ કીધા એ બધી મજામાં ને અમી પણ એકદમ મજામાં ને બસ જોવો આગણી હવેલી 5:30 વાગ્યા ઢોકળો વરસાદનું સારામાં સારું રેડું આવે ગયું અટાણે તો શિયારી ગામમાં હે ઘનઘોર બરોબર બપોર પછી આવે જવો જોઈએ સારામાં સારું અને એક છેલ્લો મેં થઈ જાય એ પણ સારું પછી કંઈ ઉપાધિ ન રહી બરોબર છેલ્લો આ એક મેં થઈ જાય એટલે લગભગ મંડીમાં 99% પાણી કાઢવું જ નહીં પડે અમુક અમુક વિસ્તારમાં હે છેલ્લું હે ને એ પાણી કાઢવું પડે ને એકાદું આપણે વાયુનો ફેરવીએ ને એ પણ સારું ટૂંકમાં ખેતર ફરવું હોય ને કાં થાય વરસાદ ન હોય તો ખેતર તણાઈ જાય આપણી કૂવાનું પાણી ફરે ને તો ખેતર થોડુંક ફરવું રહે બરોબર હું જોવો બેઠી એમાં જોયું ઓલી વગર વારે ઝીણકી પાડી આપણી અને કૃષ્ણા આપણી દેખાતી ને કૃષ્ણાની ગૌશાળામાં વહી ગઈ યોગ્ય જગ્યાએ અમે નક્કી કરી લીધું હતું પછી કારણ કે અહીંયા તો અમે છે ને જેટલી અમારાથી બનતી કોશિશ થતી હતી એટલી કરી જ લીધી હતી ડૉક્ટરોએ એમ બદલાવ લીધા હતા દેહી દવાઈ એટલી કરી લીધી હતી ને વાત જવા દો પછી છેલ્લે એવો નિર્ણય આવ્યો કે એનું ઓપરેશન કરવું પડે એને પગ કાપવો પડે એવું તો પગ કાપ્યા પછી આપણે ઘેરતા હરાઈથી રહીનો એટલે ગૌશાળામાં કાયમી ડૉક્ટર આવતા હોય તો ના ટૂંકમાં હરાઈથી રહી એટલે પછી કૃષ્ણા વહી ગઈ બીજું તો કામ એનો જન્મ એ હાટું થયો અહીંયા દુઃખ ભોગવવા ને એવું જ ગણવાનું રહી ને આપણે બાકી તો કામ એમાં તારતા એ 1.5 મહિનાની હતી ને એવું થયું નકર તો વાસળી બહુ જોરદાર હતી બસ જો અટાણે અહીંયા જ મેં ઘૂમરો મારવા હું અહીં આવ્યો માંડવીમાં અહીં ત્યાં કંઈ નથી ઘટતું અંદર કામ હોય બરોબર ફાલ કેવો હોય બાકી અહીં તો પહેલેથી જ માંડવી ભાગીતી આપણી બહુ સારી જ હાલો જોઈએ છીએ એકાદું ઝાડવું ઉપાડીએ આ રીતનું છે એમાં ત્યાં જવો નીકળે ઝીને કે એવો ફાલ નથી લાગતો જોવો જ બીબડા વધારે છે મને તેવું લાગે પછી આમાં કામ હોય આમાં કંઈક અંદાજ પહેલાં મારતા હોય કંઈક વીત કા હાથ તમે ઉપાડો ને એમાંથી હોડ ઓડવા નીકળે ને તો કેટલા કંઈક 1.5 કે 2 ખાંડ એવો કંઈક
અંદાજ હોય ડોહિલાવનો છે બરોબર, બાકી તો મને ખબર નથી. આજ જુઓ પાછો પાઉંભાજીનો પ્રોગ્રામ છે. ભાજીને તો બધું બને ગયું અને વરસાદી ધબધબાટી બોલાવે છે બરોબર. ભાજી ગરમા ગરમ ને પાઉં શેકાઈ જાય એટલે ખાઈ લઈએ બરોબર. ને આજ પાઉં કાપવામાં વારો સીડ્યો રિધિબેનના. શું રિધિબેન, તમારા અનુભવ કંઈક કરો, શેર અમારી સાથે. હા, આ રીતે થોડા કાપવાનો હોય, હું કઈ મસ્તી ના કાપતો હતો. હે હારા કે હારા ખરાબ નહીં હારા. હાય બોલો હાય. આજ કઈ અહીં થાય પાઉં શેકવા. પાઉંભાજી હોય એટલે મોટું મોં કરે કોણ ખાય? રીધી. અરે એમાં કામ આખો વિડીયો તારે ઉતારવાનો ખાવા બેહીએ તાર. ભાઈ હું ખાય એવો લાગતો જ નથી, એટલું કઈ મને આ બહારની વસ્તુ બહુ ઓછી ભાવે. આગળ પ્રૂફ થઈ જાય. આમાં પાઉંભાજી હું વધારે ખા કરી હતી. બોલો હમણાં કેટલું